વિચારો, તમે તમારી નોકરીના 25-30 વર્ષ પૂરા કરી લીધા. હવે રિટાયરમેન્ટમાં થોડાક જ મહિના બાકી છે. તમે ગ્રેચ્યુટી અને પેન્શનના સપના પણ જોઈ રહ્યા છો અને અચાનક તમારી ઓફિસથી ફોન આવે અને કહેવામાં આવે કે સાહેબ, તમારી સર્વિસ બુક તો ઓફિસમાંથી જ ક્યાંક ગુમ થઈ ગઈ છે. શું થશે તમારું? શું તમારી 30 વર્ષની નોકરી પાણીમાં ગઈ? શું તમારું પેન્શન અટકી જશે? મોટાભાગના કર્મચારીઓ આ સાંભળીને જ ગભરાઈ જાય છે. પણ થોભો, ડરવાની બિલકુલ જરૂર નથી. આજે હું તમને એવો રસ્તો બતાવવા જઈ રહ્યું છું કે ભલે તમારી સર્વિસ બુક ઓફિસમાં ગુમ થાય કે આગમાં બળી જાય, તમારો 1 રૂપિયો પણ નહીં ડૂબે. તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ માહિતી તમને કોઈ નહીં આપે. નમસ્કાર મિત્રો, આપણા એક સબસ્ક્રાઇબર મિત્રએ એક ગંભીર પ્રશ્ન પૂછ્યો કે ઓફિસમાં જ જો સર્વિસ બુક ખોવાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા તો એ સમજો કે સર્વિસ બુક સાચવવાની જવાબદારી તમારી નહીં, પરંતુ તમારી કચેરીના વડા એટલે કે હેડ ઓફ ઓફિસની છે. જો ઓફિસમાંથી જ બુક ગુમ થઈ હોય તો કાયદાકીય રીતે તમારો કોઈ વાંક નથી. પહેલું કામ શું કરવું? બિલકુલ ગભરાયા વગર તરત જ તમારા કચેરીના વડાને એક લેખિત અરજી આપો કે તમારી જાણ મુજબ તમારી સર્વિસ બુક ઓફિસમાં મળતી નથી. અને હા, આ અરજીની પહોંચ ઇનવર્ડ નંબર લેવાનું ક્યારેય ના ભૂલતા. તમારું સૌથી મોટું હથિયાર છે. હવે સવાલ એ આવે છે કે જૂના રેકોર્ડ ક્યાંથી આવશે? સરકારશ્રીના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સર્વિસ બુક એટલે કે નવી ડુપ્લિકેટ સર્વિસ બુક બનાવવાની જોગવાઈ છે. આના માટે શું જોઈશે? જ્યારે પણ તમારું પ્રમોશન થયું હોય, પગાર વધારો એટલે કે ઇન્ક્રીમેન્ટ મળ્યો હોય, રજાઓ મંજૂર થઈ હોય, એ તમામના ઓફિસ ઓર્ડરની કોપીઓ કચેરીના ડિસ્પેચ રજિસ્ટર કે એકાઉન્ટ શાખામાં જ હોય છે. આ ઉપરાંત તમારા પગાર બિલ એટલે કે પે સ્લિપ્સ, ઇન્કમ ટેક્સ રિટર્ન, પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ અથવા સીપીએફના વાર્ષિક સ્ટેટમેન્ટ, આ બધા પુરાવા ભેગા કરીને કચેરી જાતે જ તમારી નવી સર્વિસ બુક તૈયાર કરશે. અને હા, જ્યાં સુધી નવી સર્વિસ બુક ન બને ત્યાં સુધી તમારો પગાર અટકાવવાનો કોઈ નિયમ નથી. હવે સવાલ એ છે કે ડુપ્લિકેટ સર્વિસ બુક કેવી રીતે બનશે? આના માટે નાણાં વિભાગે એક 9 મુદ્દાનું કડક ચેકલિસ્ટ બનાવેલું છે. આ ચેકલિસ્ટમાં જૂના પે બિલ્સ, રજાના હુકમો અને નોકરી સળંગ કરવાના તમામ આધારો મૂકવા પડે. આ બધું ભેગું કરીને સૌથી પહેલા તમારા આચાર્યશ્રીની સહી અને શાળાનું રાઉન્ડ સીલ લગાવવું પડશે. પણ સૌથી મોટો ટ્વિસ્ટ અહીંયા છે. માત્ર આચાર્યશ્રીની સહીથી ડુપ્લિકેટ બુક માન્ય નહીં ગણાય. આ ચેકલિસ્ટ મુજબ આચાર્યશ્રી મારફતે ફાઇલ આગળ જશે અને આ ડુપ્લિકેટ બુકને અંતે તો કોઈ વર્ગ 1 એટલે કે ક્લાસ 1 કક્ષાના અધિકારી શ્રી જ પ્રમાણિત એટલે કે સર્ટિફાઈડ કરશે. સાહેબશ્રીની સહી થશે, ત્યારબાદ જ તેને અસલ સર્વિસ બુક તરીકે માન્યતા મળશે. વિડીયો પૂરો કરતા પહેલા તમને એક બ્રહ્માસ્ત્ર આપું છું. દર વર્ષે જ્યારે તમારી સર્વિસ બુકમાં એન્ટ્રી પૂરી થાય ત્યારે સ્માર્ટ બનો. તમારા મોબાઈલમાં એની પીડીએફ સ્કેન કરી લો અથવા ઝેરોક્સ કરાવીને ઘરે એક ફાઇલમાં મૂકી દો. જો ભવિષ્યમાં ઓફિસમાં આગ પણ લાગી જાય ને તો તમારી પાસે તમારો આખો રેકોર્ડ સાબિતી હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમારા મનનો ડર દૂર થયો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો. તમારા શિક્ષક મિત્રોના ગ્રુપમાં શેર જરૂર કરજો, કેમ કે તમારું એક શેરિંગ કોઈનું પેન્શન બચાવી શકે છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.